પપ્પા રામના ખંભે બેહી ગયા. યે ઓલો ડ્રમ લઈને આવો. મમ્મી ભાગી જો તો કે ભાઈ મેં નથી મૂક્યો, મેં ક્યાંય નથી મૂક્યું, પણ નામ મારું દઈ દીધું તો પપ્પાને. હા વાઇસ લઈ જાય. નવી ગાડીની વાઇસ આવે છે ને દીકુ. મમ્મી આ એવી ફરફરિયું લાવી કેતો દીકા. ફરફરિયાને કાચરોટમાં નાખીને હેનો પ્લાન છે દીકુ. સાફ સફાઈમાં જેટલું સાઈડમાં કચરો પડ્યું તો એ બધું લઈ લીધું. 2 બાકડા પડ્યા તે બાકડાને બહાર મૂકી દીધા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ દી આઈ તમે 5 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ ઇવનિંગ અને જય દ્વારકાધીશ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો ભાઈ ઠેક અત્યારે રેડી થયો છું. કારણ કે ભાઈ બપોર વચ્ચે હું ગયો તો વાળ કપાવવા માટે. તો ભાઈ આખી બપોર પછી છે ને ભાઈ આળામાં વહી ગઈ. બાકી અમારા મંજુબેન અહીંયા ઉભા છે. મંજુબેન ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તબિયત પાણી? એકદમ ચાકા જામ. તો વાંધો નહીં. બાકી અમારે રામભાઈઓ ઉટી બુટી ગયા છે. ઘડિયાળ બડિયાળ પહેરી દીધી છે ને ભાઈ એસીને રિમોટ ને કરવો છે ને નીચે ઘા. દીકો બધાને હાઈ ગલ દયો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અરે વાહ. બાકી શોભા પણ અમારે રેડી થઈ રહી છે. શોભા જરી અણકોર જોવો તમારી જટાઉને આમ રાખીને. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. શું વાત છે. તો મંજુબેન હમણાં છે ને તમને થોડીક વાર રહીને જણાવે કે ભાઈ અત્યારનું શિડ્યુલ શું છે, કાંઈક યુનિક છે, મજેદાર શું છે બધું. તમે ખાલી 1 થી 2 મિનિટ કમો, હમણાં જ તમને હું જણાવડાવી દઉં. પપ્પા રામના ખંભે બેહી ગયા. યે બેહાડું પપ્પા પાછો બેહું. હાલ આમ ફરી જા. હાલ આમ હેઠે હાલ. હાલ હેઠે. હાલ હવે પપ્પાને લઈ જા. તઈ પપ્પાને ખંભે બેહાડા રામે છોકરાએ તો શું ભાળી ગયો. અહીંયા કોને બગાડ્યું તું કાલે? મંચુરિયમ ખાતા ખાતા કોને બગાડ્યું તું? ન્યા કોણે બગાડ્યું તું? ઈશાન કાકાએ. તે નહોતું બગાડ્યું? હે ખોટાડા. રામ સમજેડાડતો હતો. કોણ? કીર્તન કાકાએ. એટલે ગમે ના નામ દઈ દેવાના. હે ગમે ના નામ દેવાના. ગમે એના. હે 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 છોકરો ભાઈ થઈ ગયો છે અમારા રાહી. વાકમાં તો આવે જ નહીં. વાકમાં આવે નહીં પેલા ભાઈ ગમે એનું નામ શીખી દે. એટલે કે હું વાકમાંથી નીકળી જાય. અમારા રામભાઈનું કામકાજ એવું છે ભાઈ. મંજુબેન થઈ ગયા છે અમારે એકદમ મસ્ત મજેદાર કમ્પ્લીટ. તો મંજુબેન જણાવો ક્યાં જવાનું છે? આમ ક્યાં થોડુંક જોરથી બોલો. યસ, શોભા માટે જવાની છે ભાઈ, કુર્તી લેવા માટે. ઓલો ડ્રમ લઈને આવો. મમ્મી ભાગી જો તો કે ભાઈ અમારા રામભાઈને છે ને જોઈ લ્યો આખું ડ્રમ લઈને આવો. મમ્મી તો ભાગી ભાઈ. હજી નહીં હારે હો ઘડીક તો અમારે કુંવર. પપ્પાએ મૂકી દીધું. મેં નથી મૂક્યું, મેં ક્યાંય નથી મૂક્યું, પણ નામ મારું દઈ દીધું. બોલો ભાઈ અકલો નથી રહેતો ક્યાંય. છોકલો જો બાયદા જો બાયદા જો બાયદા. એ એ આમ તો જોઈ કસરત કરી. શોભા ભટકાશો હું આવી હું થે હવા ભાઈ. જરીક પાછું ન જવાતો ભાઈ, ધપ કરતા ભટકાઈ જાય. બાકી ભાઈ આઈ ડોન્ટ નો ક્યાં જવાનું છે કુર્તી લેવા. એ હમણાં ભાઈ આપણે ગાડીમાં ચર્ચા વિચારણા કરીએ શોભા સાથે. આપણો રથ ભાઈ જ્યાં સુધી ઇન્સ્યોરન્સમાંથી કમ્પ્લીટ થઈને આવશે ત્યાં સુધી આપણે આ ટુકડો ચલાવીએ છીએ. અને ભાઈ સિરિયસલી લ્યો ચાવી ઉપર રહી ગઈ. ટુકડો છે હો ભાઈ. ટુકડો છે ભાઈ VXI મોડલ, એટલે ભાઈ પુશ બટન નથી તો આવી કંઈક ચાવી આવે આમાં. ટુકડો છે ભાઈ પ્યોર પેટ્રોલ, એટલે આ તો છે ને સૌથી પહેલાં તો કોલ્ડ સ્ટાર્ટ થશે. જોજો તમે એને ભાઈ ઘડીક ન્યાન દોઢ ઉપર જ કાંટો રહે છે જ્યાં સુધીમાં ભાઈ એને પૂરતું એન્જિન ગરમ ન થઈ જાય ને ત્યાં સુધી. આવું આપણે છે ને ભાઈ ડીઝલ ગાડીમાં ન થાય. ડીઝલ ગાડીમાં થાય પણ માઇનોર કાંટો તો એકની નીચે જ રહી, 1 અને 0.7ની આજુબાજુ જ તે, પણ એટલું બધું ન થાય. એમ 1.5 ટેકનોલોજી જાય કાંટો. એટલે ભાઈ હવે જે આ નવી ગાડીઓ આવે ને 2021 પછીની પેટ્રોલ, એ બધામાં સેમ સિસ્ટમ. કોની છે દીકા આ ગાડી? આપણી છે. આ ગાડી આપણી છે. હા બધી ખબર છે. હા આવી કેમ થઈ ગઈ કહેતો પપ્પાને. હા વાઇસ લઈ જાય. નવી ગાડીની વાઇસ આવે છે ને દીકુ? કેવી વાઇસ છે? સારી છે? ગેમી તને? હે દીકુ વાઇસ ગેમી? એનું મોઢું જોતો, એને નાક બંધ કરી દીધું. હા મેં આ જોતો દીકા નો ગેમી.
હા ખુલ્લા છે. નવી ગાડીની સ્મેલ રામભાઈને ન ગમી. અમાર રામભાઈ નવી ગાડી નહીં લેવા દે અમને એવું લાગે છે. ફાઇનલી અમે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. અત્યારે હું ને રામભાઈ બેઠા છીએ ભાઈ મસ્ત મજાના ગાડીમાં. અને અત્યારે મમ્મીને એ ગયા છે અહીંયા. આજે યશવી કુર્તી તમને દેખાતી હોય ને તો ત્યાં, કારણ કે ઘર ઘરાવ છે તો અંદર ભાઈ બહુ બધી મહિલાઓ હતી બધી ભાઈ. પછી મેં વિચાર્યું કે હું રામ ગાડીમાં જતા રહીએ. હા દીકા બોલ. તો રામને અહીંયા બેસાડીએ ને ભાઈ મસ્ત એની સાથે ઘડીક એન્જોય કરીએ. ત્યાં સુધીમાં મમ્મી અને શોભા બધી શોપિંગ કરી લઈ. પાછળ તમને ઠેલીઓ દેખાય છે તો ભાઈ મમ્મી અને શોભાએ જે કાંઈ ડ્રેસ લેવાના હતા એ બધા જ એકદમ કમ્પ્લીટલી લઈ લીધા છે. અત્યારે મને લઈને આવી ગઈ છે લક્ષ્મણનગરમાં. તો મમ્મી ને શોભા ગયા છે શોપિંગ કરવા માટે અને હું સાચવી રહ્યો છું અમારા કુંવરને. અમારા કુંવરને છે ને ભાઈ વેન એક કર્યું છે કુંવરે. અહીંયા મોરલો છે, આ મોર જોતો છે એનો ભાઈ. હવે એ કેમ મારે દેવો? એ તો ભાઈ ચોંટાડેલો છે. હવે અમારે શેઠ સાંભળીને કેમ સમજાવવા કે એ ચોંટાડેલો છે? ક્યારનું હું કહું છું ચોંટાડેલો છે ચોંટાડેલો છે કે નહીં એ જ જોવે. હવે આવી રીતના વળ ખાય છે તો વાહે જાહે. હવે છોકરો ભાઈ અમારે પગ આવી ગયા છે ને હાથ આવી ગયા છે, મતલબ કે આમ એનર્જી આવી ગઈ છે ને એ રીતની કે હું પોતાના ઉપર સ્ટેબલ થઈ શકું છું. એ પછી ભાઈ છે ને આમ જો હોયો કે ને પાછળ આવી રીતના ભાઈ આમ કેરા જ કરે, હાયલા જ કરે, ધોયડા જ કરે, જ્યાં જ કરે, બધું એવું જ કેરા કરે. હા દીકા બોલો બોલો રામભાઈ શું કહેવા માંગો છો? કયો પહેલા કયો. હું જો આગળ વી એવો છોકરો. આ ગાડીમાં છે ને બહુ ઈઝી છે. ઓલી ગાડીમાં તો વચ્ચે અહીંયા ભાઈ આમ રેસ્ટ નડે ને એટલે આગળ પાછળ એની જાતે ન કરી શકે. મમ્મી આવી ફરફરિયું લાવી કેતો દીકા કેતો ભાઈ તમારે લેવા છે ફરફરિયા લેવા છે. ફરફરિયા હાટું તો કયું નો વાટ જોતો તો કેતો રામ તે બાપ દીકરાને હાલું ન જાય નહીં એકાનો ઈ વિચારો રમતો તો મેં કીધું ભલે રમતો. મેં કીધું ખોટો ધક્કો હું ખાય. કેવું છે રામ? એ કે ફરતું કેમ નથી? એ ઘેરે ફરે દીકા ઘેરે. પંખો હોય ને આપણે ઘરે પંખો હોય ને ત્યાં ફરશે. ઘેરે ફરશે વો. જો આમ ફરે લઈ જાઓ ભાઈ આમ કરીને તો ફરે હો આમ. જો એ કેવું ફરે. એ બાધાણી લાવ્યા જો. યા બાધાણી લાવ્યા. એ યા ફળિયો લાવી ને બાધાણી લાવ્યા ને શોપિંગ થઈ ગઈ તમારી ડન? શું વાત છે ભાઈ, મસ્ત મજાની ભાઈ કાંઈ એટલી બધી ઠેલીઓ ભેગી કરી છે. હવે આઈ ડોન્ટ નો કે મંજુબેનની શોપિંગ ફાઇનલી ડન થઈ હોય તો. ન થઈ હોય તો હું ભાઈ પાછી કરી દઉં. બીજું તો હું ક્યાં બાપા. ફરફરિયાને કાચરોટમાં નાખીને હેનો પ્લાન છે દીકુ? હે ફરફરિયું હેકવું છે તારે? એને ગેસ શરૂ કરતા આવડે? એને કાંઈ ઈકવાડવું નથી પડે મંજુ. બોલો ભાઈ ગેસની ડટ્ટી શરૂ કરી લીધી રામભાઈ. કલાકાર છે અમારા ભાઈ છોકરો. બાકી ભાઈ ઘરે આવી ગયા છીએ. હવે ભાઈ રાતના વાગી ગયા છે 7:15. હમણાં શું મેનુ બને છે, કેવું બને છે બધું હું તમને આગળ બતાવતો રહું. આજે બની ગયું છે ભાઈ ઘરે મસ્ત મજાનું સકરિયાનું શાક સાથે ભાઈ મસ્ત બાજરીનો રોટલો, ગરમા ગરમ રોટલી અને ભાઈ બપોરે ઘરે બન્યો હતો મસ્ત કેરીનો રસ. તો હજુ વધ્યો હતો તો અત્યારે પણ લઈ લીધો છે. તો ચાલો આવી રીતના કંઈક મસ્ત મજાનું ડિનર આપણા સમક્ષ ભાઈ હાજર કરી દીધું છે. ત્યાં ફટાફટ જમી લઈએ. બધાએ ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે. જમી કાઢવીને મેં રામભાઈ છે ને ઘડીક બથોડા હોય લઈ લીધા છે. અત્યારે ભાઈ આવી ગયા છે ભાઈ કંઈક નવું કરવા માટે. જોઈ લ્યો કોક દીકનો પાડવાનો છે આ ડ્રેસિંગ શું કહેવાય કાચ. બાકી જોવા અત્યારે જોવે છે ફોન અને મમ્મી અત્યારે વાળે છે અંબોડા. મમ્મી હોત ને બથોડા લેતી હતી જો કે રામભાઈ અરે કેમ મમડી સાસી વાત છે, સાવ સાસી વાત છે, સાવ સાસી વાત છે. બાકી ભાઈ મસ્ત અત્યારે રામભાઈ રમશે અહીંયા. હું જતો તો ભાઈ આપણી સોસાયટીમાં સપ્તાહ બેસે છે ને તો હમણાં ડેઈલી મિટિંગો ચાલે છે કે કંઈક મુદ્દા હોય એના ઉપર ભાઈ ચર્ચા વિચારણા હાલતી હોય ને એ રીતનું. તો ચાલો ફટાફટ જઈએ અને મિટિંગને કરીએ જોઈન. શું ચર્ચા વિચારણા થાય છે બધું હું તમને ભાઈ આવીને જણાવું. સોસાયટીની વાડીમાંથી હું આવી ગયો છું અને ત્યાં ભાઈ છે ને આખી સોસાયટી ભેગી થઈ હતી અને આવી રીતના ભાઈ ક્યાંક છે ને લોડરથી
જ્યાં જ્યાં ખાડા હોય ને એ ખાડા એકદમ કમ્પ્લીટલી બૂરતા હતા અને એ બધું કામકાજ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. હવે ભાઈ એકદમ મસ્ત ગાર્ડન થઈ ગયું છે, એકદમ ક્લીન નીટ એન્ડ ક્લીન એમ. સાફ સફાઈમાં જેટલું સાઈડમાં કચરો પડ્યું હતું એ બધું લઈ લીધું. 2 બાકડા પડ્યા હતા, એ બાકડાને બહાર મૂકી દીધા. એટલે એવું બધું ઝીણું કામકાજ હતું. ત્યાં એટલા બધા કંઈક માણસો બધા ભેગા થયા, બધા સોસાયટીના બધા ભાઈઓ, અને બધા એકદમ કમ્પ્લીટલી સાથ આપ્યો એટલે મસ્ત મજાનું થઈ ગયું. તો ગાઈઝ હું વિચારું છું કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ, કારણ કે રામભાઈને બધા સૂઈ ગયા છે અને રાતના વાગી ગયા છે ભાઈ 11:15. તો ચાલો ગાઈઝ મસ્ત મળીએ આવતા નવા વ્લોગમાં. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ટુકડો છે ભાઈ પ્યોર પેટ્રોલ.